નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો માટે અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણનું ખાસ મહત્વ રહેલું હોય છે, જેને લઈ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ, દ્વારકા બાદ અંબાજી મંદિરમાં પણ આજથી ધ્વજારોહણની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં માઈ ભક્તોને શિખર પર ચડાવવા માટેની ધ્વજા અંબાજી મંદિરે જ શાસ્ત્રોક્ત વિધિ અને પૂજન સાથેની ધ્વજા મળી રહેશે, જેમાં અલગ અલગ મીટરની ધ્વજા માટે અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. ધ્વજારોહણનો નોમિનલ ચાર્જ ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો છે. અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉથી જે તે યાત્રિકોને ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટર ટ્રસ્ટની ઓફિસમાંથી નોંધણી કરીને ભક્તો ધ્વજારોહણ કરી શકતા તે માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો ન હતો. 1 ઓગસ્ટ 2024 થી ધ્વજારોહણનો નોમિનલ ચાર્જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. ભક્તોને હવે ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી જ મળી રહેશે અને સવારે 7 વાગ્યાથી બપોરના 4:30 સુધી જ ધ્વજારોહણ કરી શકાશે. ભક્તો મંદિર ટ્રસ્ટમાં અલગ અલગ ગજની ધ્વજા પ્રમાણે ચાર્જ આપશે. તેના બદલામાં ટ્રસ્ટ તરફથી નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવામાં આવશે. તે પણ વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની પાસે, અને તેના ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે.